તો મિત્રો તમે આને ઓળખો છો, સુરતની હસ્તી હો ભાઈ. અચ્છા. તો મિત્રો આપણી એરે જોડાઈ ગયા છે ધ ઘાયલ ચીગાભાઈ. તો મિત્રો આ છે ધ મોહનિયો. આ બાજુ મોહનભાઈ આ બાજુ જોયું મજામાં ભાઈ. તો બધાને શુભ સવારના વાગ્યા 5 ને તમારો ભાઈ ઉઠી ગયો છે. ક્યાં વાત કરે? ગાયું કે હું દોવા માટે. જય શ્રી રામ. નજીકમાંથી તો નહીં દેખાય, બધું દૂર છે. એટલે તમારા બધાનો રિસ્પોન્સ કેવો છે એ જોવી હવે. આગળના બ્લોગ કેવો લાગે એ કહેતા રહીજો. सुबह के बजे 5 और हम गायों दोने के लिए तैयार. बेटा वाह तेरा तो क्या बात है. चलो आगे मिलते हैं. કણાઈને થતું છે માટે હું બેઠું કે જેને ન ખબર હોય એને કહેવાય ને કે પાઘડી. અમારા દાદાને એ બધા વેચતા. હવે તો અત્યારના મોડર્ન જુવાની છે ને લગભગ કોઈ નથી વેચતા. પહેલાના જમાનામાં વેચતા હતા. એટલે દહકાની વાત છે. હજી આપણા ગઈઢિયા છે એ વેચતા જ છે, આપણે નથી વેચતા. આપણને બધાને હવે હું એ બધામાં મજા ન આવે. એટલે કોણ ભીખું થયું હાલો બોલી જાઓ. એને પેલા લઈ જાઓ. બોલી જાઓ કયો ઘા. એ કહેતા છે ભાઈ સાનું બ્લોગ મૂકીને કામ ધંધો કરીને. સારું હાલો તો આપણે ગાયું દોવા માંડીએ હવે. તો દિવસ ધીમે ધીમે ઉગતો આવે છે અને હવે આપણે લાઈટો કરી દઈએ બંધ. ટક થઈ ગઈ બંધ. વીજળી બચાવો, દેશ બચાવો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એવું બધું કહેતા હોય આપણને નથી ખબર. તમે વિચારતા હશો કે હાવ આવા વાસુરા રાખે છે. એવું નથી ભાઈ. આમાં અમારે લંપીના શિકાર થઈ ગયા હતા. 2 વાછડી તો મરી ગઈ. આ લગભગ મરી જાય એવું લાગે. કારણ કે હે ને ભાઈ લંપી રહ્યો ને એ મોઢામાં થાય ને, મોઢાની અંદર ચાંદા પડે અને ગળામાં થાય ને, એની કોઈ દવા જ નથી. એ વાસરું રહી જ ન હોય, મરી જાય. હવે આનું તો ઠાકર જેવી ઠાકરની ઈચ્છા. અને મોઢામાં ચાંદા પડ્યા. મોઢું જોવું એટલે ખાઈ ન હોગે, પી ન હોગે, પછી કેટલોક સમય શરીર જાગે. એટલે પછી ઠાકરના દ્વારમાં વયા જાય. પછી ભાઈ આપણા વાસળીના શું થાય જોવી. આપણે લઈ લીધો ગાભો. એનું નાક જરાક સાફ કરી નાખી. ઊભી રહ્યા. શ્વાસ નથી લઈ શકતી. સમજ્યા તમે? ઊભી રે. લે પડી જાય હો પાછી. જીભ એમાં શું થાય, બારી નો કાઢી શકે એટલે નાક એનું સાફ ન થાય. એટલે આપણે કરી દઈએ. જીભથી વધારે કાંઈ ન હોય. જોગી પીરે લે. પડી જાય છો. થઈ ગયું મોઢું ક્લીન હવે મસ્તીનું. જો મિત્રો તમે એકલા હોય ને તો કેન કેવી રીતના ચડાવવાની તમને શીખવાડો. अच्छा हमको सिखा रिया है. અમે એકાડે કોણ કરી નાખવાનું. આ રીતના આમ ચડાવી દેવું. બરોબર. આ ફોન મૂકી દે સાનું મુની ના ને એકલા તાણ પડે. ચડાવો કેમ ભાઈ. તો આપણું હોન્ડા થઈ ગયું તૈયાર. હોન્ડા નહીં પણ કાળો નાગ. આપણો કાળો નાગ થઈ ગયો તૈયાર ને હવે આપણે નીકળી રાજકોટ બાજુ. માગેલા બૂટ બાકી લાગે ને જોરદાર. માગેલી વસ્તુ આપણને બહુ શૂટ કરે ભાઈ. ખબર નહીં કેમ પણ માગેલી વસ્તુ બહુ શૂટ કરે. કાંઈ ઘટે નહીં એવા બૂટ છે. મોટો અહીંયા હતો તેના બૂટ મારી લીધા. મેં કીધું લાવ તારે ક્યાં રાજકોટ જવું હોય તારે. હાલો તો આમ બન્યા રહેજો વ્લોગમાં. આપણે રાજકોટ જઈને મળીએ. कौन है ये लोग, कहां से आते हैं? એટલા માળે ખાલી જવાનું છે. પેલો માળ નહીં, 10મો માળ નહીં, બાકી બધાય માળે. હા ભાઈ ખબર છે તમારી પાસે ગાડીઓ આવી ગઈ. અમારી પાસે છે સ્કોર્પિયો હજી પેન્ડિંગમાં પડ્યો. મારા દીકરા વાહનથી હોરન મારતા
કેમ અમારી ગાડી કઈ જેમ તેમ નથી, કાળો નાગ જ છે હો. बेटा रेवा दे मारा बाप रेवा This કોઠારિયા રોડ, અમદાવાદ હાઈવે. સોરી, અંગ્રેજી થોડું આપણું કાચું છે. ધીસ ઇઝ હાલે, કાંઈ વાંધો નહીં, હાલે. એમ તો હું થોડું ભણેલો હોઉં એટલે વાંધો નહીં. પબ્લિક બધી મારી સામું જોવે એટલે આ મારો દીકરો હોન્ડા હાંકતો વિડીયો ઉતારે કે આપણને થોડી ખરમ તો આવે, પણ ધીરે ધીરે કાઢવી પડશે, નકર ભેગું નહીં થાય કે લઈ જાઓ. સમજ્યા તમે? ખબર? बेटा वाह तेरा तो क्या बात है બનારો આગળ બ્લોગમાં આપણને ગસ્તી મળવા આવે, મળી લઈએ. अच्छा ઓ ભાઈ, હવે દૂધ આપણું પૂરું પડી ગયું છે, દૂધ થોડુંક વધ્યું છે, ઘરે લઈને વ્યા જાય. અને આપણને એક ક્રિએટર મળવા આવે છે ઠેક સુરતથી, નામચીન માણસ છે, એમાં બધા લગભગ ઓળખતા જ છે. હમણાં આપણે મળાવી, લગભગ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે, પણ તો આપણે મળાવી કે અમે બંધવાળા મેલડીમાં એ રહી. મેં કીધું હાલો આવી. ભાઈ હોન્ડા કંપની વાળાને ખબર નહીં હોય કે મારા હોન્ડાનો આવો ઉપયોગ થાય. હા, રેકડી બનાવી દીધી હો. બે તો જ હા. અહીંથી બંધવાળા મેલડીમાં જવાનો રસ્તો આવે, પડી જવાનું હોય છે. જ્યાં બધે ફોટા પડાવતા હોય ને આય. તો મિત્રો, તમે આને ઓળખો છો? આ છે ચીગો ઘાયલ, સુરતની હસ્તી હો ભાઈ. અમને અહીંયા રાજકોટમાં મળવા આવ્યા છે કે બંધવાળા મેલડીમાં આવી જાવ તો આપણે ત્યાં ધક્કો ખાધો. તો હવે એને એમનામ તો ન જવા દેવાય ને, દરેક વિધિ કરીએ એની. મિત્રો આપણી હારે જોડાઈ ગયા છે તો ઘાયલ ચીગાભાઈ. શું કે ચીગાભાઈ, મજામાં? બસ આનંદ મંગલ શાંતિ, માતાજીની દયા. તમને રાજકોટની હવા કેવીક લાગી? રાજકોટની હવા કાંઈ ઘટે જ નહીં. તો વાંધો નહીં. હા ભાઈ, આગળ એના ભાઈબંધુ જાય છે ગાડીઓ લઈ લઈ. અને ભાઈ જમવાનું કઈ છે ને તો ના પાડે છે, બાના બનાવે છે એ કે ભાઈ મારા મામાના ઘરે જમવાનું છે ને વાં જમવાનું છે ને આમ છે ને ભાઈબંધ હારે છે ને આવા બાના બનાવે. ભાઈ રાજકોટમાં આવે ને એમના ભાઈ ગાડીઓ દેખાડી ગયો બીજી રેવા. એ તો કીધું મેં, આગળ જાય છે જો. એક ટુકડો ને વેરના બે જાય છે, બે બાજુ તાણ છે. અને ભાઈ તમને નો ખબર હોય ને તો કહી દઉં, ઈ ભાઈ દૂધ વાળા હો, ચીગાભાઈ દૂધ વાળા, સુરતના દૂધ વાળા. સુરતના દૂધના માફિયા. હા, મિલ્ક માફિયા. अच्छा અને મેં એને બે લીધા હોન્ડામાં. મેં કીધું બેસી જાવ આપણા કાળા નાકમાં, સવારી કેવી લાગે, મજા આવે આમાં. જુઓ તમે, વેરનામાંથી સીધા વાંડામાં. क्या बात कर रहे हैं? ભાઈ આ ચિરાગભાઈ અભિમાન વાળા માણસ છે, આને કોઈ મળતા નહીં ભાઈ. ચિરાગભાઈ છે ને અમારી પાસે આવ્યા, થોડીક વાર ઉભા રહ્યા અને પછી કે હવે અમે નીકળી ગયા. અમારે બપોરા પાણી કરાવવા હતા મહેમાનને, તો એ કર્યા નહીં. જો શિપમાં જઈએ કયો સારું વાળો જય ઠાકરભાઈ જય. બીજી વાર આવો એટલે મોકો અમને આપજો ભાઈ. આપણે ચિરાગભાઈ ઝાપડાને મળ્યા, તમે ઓળખતા રહેશો. ચીગો ભરવાડ પંજો ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની, લગભગ બધે ઓળખતા છે. એની હારે બીજા ભાઈઓ હતા કે જેમાં દ્વારકા જવું છે, રણુજા જવું છે, એ ઉતાવળ કરતા હતા એટલે જવા દીધા. પછી બહુ કાંઈ ન કરી. તો બધા ડાયરાને રોંઢાના રામ રામ. રોંઢામાં એ ગામડી જાય છે ને એને જ ખબર પડશે, બાકીના નહીં ખબર પડે. આપણો કાળો નાગ મૂકી દીધો બારો. આપણા કેનિયા લેવાના, કેનિયા અહીંયા વેડા, કેનિયા લઈને ગાયું ભેહું દોઈ લે. હવે હાંગડું ભાઈ અહીંયા ગાયું ભેહું સારે છે. બાંધી નથી દેતો ભાઈ, બાંધીને દોવા મને ને ખાંડની ગુણ એકલા લઈ લે. ઓ મારા ખાલી જાય. તો મિત્રો આ છે ધ મોહનીયો. મોહનભાઈ આ બાજુ જોયું? મજામાં ભાઈ. આના મોઢા જોયા જેવા નથી. લ્યો શું કરવાનું. હાસીન ગુણ આપણે એકલા સડાવી, કેવી રીતના સડાવી તમને બતાવું. बेटा रेवा दे मारा बाप रेवा રાડુ નાખમાં ઈ એને ખીલે વહી જાય. આમ જો આમ મિત્રો કાખમાં લઈ લેવાનું. હજી તમે મારા બળનો અંદાજ નથી લગાવી ગયા, બાકી કાખમાં નાખીને ગાલ દો વાડમાં. अच्छा ધીસ ઇઝ ધ ગામડિયા દેશી જુગાડ.
પતરું વધારાનું પડ્યું હતું અહીંયા તો આપણો જોક વાળો પુરાઈ ગયા આમાં અને અહીંયા ભાઈ ગયા બારા આ પતરું દઈ દેવું આડું એટલે રાતે ઓલા બારા નો નીકળી શકે એટલે મારે નહીં સમજ્યા તમે હમણાં કોક કોમેન્ટ કરશે વળી કે હારી ડેલી બનાવી હારી ડેલી બનાવવાના રૂપિયા નથી ભાઈ એટલે આવું કરવું પડે સમજ્યા તમે પૈસા હોય તો આપણામાં નાખ દેજો સીધામાં યુટ્યુબ વાળા આપશે પણ હજી તો એ તો વાર લાગે ને પણ આ તો તાત્કાલિકમાં તમને કોઈને જો ભાવ થતો હોય કે 2-5 નાખ દે લાખ રૂપિયા નહીં હો આ બળી કુર્યું ને એને આ લોકમાં નાખ દે આ હે લોક ડેલીનો લોક એટલે આ એકાદી ગાયું ભેંસું અહીંયા આવીને કહે ને તો પટરું આમ ન પડે એટલે બે બાજુ પાણા મૂકી દીધા वाह तेरा तो क्या बात है તારે અમારા ભાણભાઈ પધાર્યા આય ભણા આય કેમ છે રામ રામ હે તો વાંધો નહીં શું લેવા આવ્યું હે હવે વેકેશન પૂરું થવા આવ્યું વેકેશન કરવા આવ્યું હવે ઠીક કાંઈ એવું વહેલા નો આવે નો આવવા દીધો અરે લ્યો મને ફોન કર્યો તો હું તેડી જાત કરે અમારે અહીંયા ભાઈ ને કીડિયું નો ત્રાસ બહુ છે જો આ કીડિયું તો જો એકવાર જોયો વાસું બાંધા હોય ને તો ફેરવી લેવા પડે ભાઈ જો પછી ખંજોરી ને આવું થઈ જાય આવા કાળા નિશાન થઈ જાય ડીંબો હવે આપણે વાસળીને આવડી આ દવા રોપડી દે મોઢામાં ઝાંડા પડ્યા છે ને એ રાગે આવી જાય શું કેવું વાસળી રાગે ને તો વાંધો નહીં ये शॉट मारी जाए डागो नहीं है જીવથી વધારે કાંઈ ન હોય જોગી દવા ખાવી તાર કોલ મોટું કોલ આ હે ભાઈ દેશી ઓહળિયો જેટલી વિલેજી દવા કામ ન કરે ને એટલી દેશી દવા કામ કરે અમારે ગાયું ને એને આવું કાંઈ થયું હોય ને મોઢામાં ખાઈ ન શકતી તો માખણ ને હળદર બે ભેગું કરીને ખવડાવી દેજો ફરતી કોઈ મોઢામાં લગાડી દેવાનું એટલે ચાંદા મટી જાય આ વ્લોગને હવે અહીંયા જ પૂરો કરી દઈ મળી એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે શું કરવાનું ભાણા કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હવે આ ભાણાએ કીધું છે એટલે હવે બધા કરી નાખજો હાલો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય ઠાકર